हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ડિપ્લોમા સેમેસ્ટર 3 ના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રોને ટૂંક સમયમાં એક્ઝામ સ્ટાર્ટ થવાની છે। તો ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સબ્જેક્ટના આઈએમપી વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે, બરાબર। આની પહેલા મેં ઈપીજી ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનના વિડીયોની ચર્ચા કરી દીધી છે, બરાબર। એનો એક ખાસ વિડીયો બનાવી દીધો છે, તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર। ત્યાં એ ઉપરાંત આપણા જે વોટ્સઅપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, એની અંદર પણ મેં લિંક મોકલી દીધેલી છે, બરાબર। ત્યાંથી પણ તમે જોઈન થઈને જોઈ શકો છો, ઓકે। પાછું ખાસ કે ભાઈ તમે આપણું વોટ્સઅપ ગ્રુપ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની અંદર તમે જોડાઈ જાજો, એટલે પરીક્ષાલક્ષી કંઈ પણ માહિતી છે, કંઈ પણ મટીરિયલ છે, એ તમને ડાયરેક્ટ ત્યાંથી મળતું જાય તો એ તમને પરીક્ષામાં ફાયદો કરાવી શકે છે, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ। સબ્જેક્ટનું નામ મેં તમને કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, બરાબર। સરસ મજાનો સબ્જેક્ટ છે। ઈપીજીની અંદર આપણે એવું જોયું કે પાવર જનરેશન કેવી રીતના થાય છે। હવે આમ અહીંયા આપણા ઘર સુધી સપ્લાય કેવી રીતના પહોંચે છે, તો એ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનનો પાર્ટ છે, બરાબર। હવે સૌથી પહેલા નંબરનું ચેપ્ટર જે છે એલિમેન્ટ્સ ઓફ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન, અહીંયા ટીએલ લખ્યું, એનો મતલબ જ્યાં જ્યાં પણ મેં શોર્ટમાં ટીએલ લખ્યું હોય તો એ ટ્રાન્સમિશન લાઇન લખેલું છે, બરાબર। હવે એનો ટોટલ તમે જુઓ તો 21 માર્કનું વેટેજ છે, બરાબર। એટલે પહેલું ચેપ્ટર જ એવું છે, 21 હું કહું છું, બાકી 21 થી વધારે માર્ક્સનું આમાંથી પૂછાશે, બરાબર। એટલે પહેલું ચેપ્ટર જો તમે પ્રોપર વ્યવસ્થિત કરો ને તો તમને સારો એવો બેનિફિટ પાસિંગ અહીંથી જ તમારું કવર થઈ જાય છે, બરાબર। સૌથી પહેલા તમે જુઓ સિંગલ લાઇન ડાયાગ્રામ ઓફ પાવર સિસ્ટમ, બરાબર। તો કે ભાઈ સિંગલ લાઇન ડાયાગ્રામ, હવે પાવર સિસ્ટમની સિંગલ લાઇન ડાયાગ્રામ છે, આ 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર। બેઝિકલી તો કે જનરેટર છે, ત્યાર પછી ત્યાંથી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આવશે, પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન, જે સૌથી તમારી પાસે જે કાંઈ પણ બુક હોય બુકની અંદર સૌથી પહેલો ડાયાગ્રામ છે એ જ આ જ હશે, બરાબર। ચેપ્ટરની શરૂઆત જ અહીંથી થશે, ઓકે। ત્યાર પછી તમે જો કમ્પેરિઝન બિટવીન ડીસી અને એસી ટ્રાન્સમિશન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર। આ તમને 7 માર્કની અંદર પૂછાશે, ઓકે। કમ્પેરિઝન બિટવીન ડીસી અને એસી ટ્રાન્સમિશન, ડીસી ટ્રાન્સમિશન, એસી ટ્રાન્સમિશન, ઓકે। ત્યાર પછી તમે જુઓ કમ્પેરિઝન બિટવીન ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ, આ પણ 7 માર્કની અંદર પૂછાઈ શકે છે। જો એવું બની શકે કે અત્યાર સુધી તો 7 માર્કનું પૂછાયેલું છે, બરાબર, બની શકે પેપર સેટર ઉપર આધાર છે તો એ કદાચ તમને 4 માર્કની અંદર પણ પૂછી શકે છે। તો તમારે 4 માર્ક પ્રમાણે જે જરૂરી મુદ્દા છે, બરાબર, 7-8 મુદ્દા તમે પ્રોપર વ્યવસ્થિત રીતે લખો તો તમને વાંધો ના આવે, બરાબર। એટલે કમ્પેરિઝન બિટવીન ઓવરહેડ અંડરગ્રાઉન્ડ, કમ્પેરિઝન બિટવીન ડીસી અને એસી મોસ્ટ આઈએમપી વસ્તુ છે, આવડતું જ હોવું જોઈએ, બરાબર। ત્યાર પછી તમે જુઓ પ્રોપર્ટીઝ ઓફ કંડક્ટર, બરાબર। આ 3 મતલબ 3 અલગ અલગ ક્વેશ્ચન છે। કંડક્ટરની પ્રોપર્ટી એટલે કે જેને આપણે વાહકો કહીએ છીએ, ત્યાર પછી પોલ એટલે કે સપોર્ટ્સ કહેવામાં આવે છે, અને ઇન્સ્યુલેટર, આ 3ની પ્રોપર્ટી આપણને આવડતી હોવી જોઈએ, બરાબર। આ 3 મોસ્ટ આઈએમપી વસ્તુ છે। અને એલિમેન્ટ્સની જે વાત કરી છે તો આ 3 જ એલિમેન્ટ છે। કંડક્ટર તો કે પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, ત્યાર પછી આપણા પોલ, બરાબર, કંડક્ટરને હેંગિંગ કરવા માટે, બરાબર, તો એની આપણે પોલનો ઉપયોગ કરીએ છીએ, અને ઇન્સ્યુલેટર તો કે પોલ અને કંડક્ટરને ઇન્સ્યુલેટ કરવા માટે આપણે ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। એટલે આ 3ની પ્રોપર્ટી આવડતી હોવી જોઈએ। 3 માર્કની અંદર તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર। ત્યાર પછી તમે જુઓ એસીએસઆર કંડક્ટર, 3 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર। એસીએસઆર કંડક્ટર વિશે સમજાવો, અથવા સેમ વસ્તુ છે આની હારે તમને એવું પૂછી લે કે સ્ટ્રેન્ડેડ કંડક્ટર, પછી બંડલ કંડક્ટર વિશે સમજાવો, બંડલ કંડક્ટરના એડવાન્ટેજીસ, આ પણ 3-4 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર। એડવાન્ટેજીસ ઓફ બંડલ કંડક્ટર, બહુ સારો એવો ક્વેશ્ચન છે। ત્યાર પછી તમે જો કમ્પેરિઝન બિટવીન પિન ટાઈપ અને સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર, જો ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર તમારે વાંચી લેવાના થશે। 4 પ્રકારના આપણી પાસે ઇન્સ્યુલેટર છે, એ તમને આઈડિયા છે, બરાબર। એની અંદર કમ્પેરિઝન પિન ટાઈપ અને સસ્પેન્શન ટાઈપ મોસ્ટ આઈએમપી છે, બરાબર। 4 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ક્લિયર। કમ્પેરિઝન જેટલા આવે ને એ બધા જ કરી નાખવાના છે, કારણ કે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે, અહીંયા આપણને રોકડા માર્ક અપાવી શકે છે। ત્યાર પછી તમે જુઓ મોસ્ટ આઈએમપી વસ્તુ સ્ટ્રિંગ એફિશિયન્સીનું સૂત્ર સાબિતી, બરાબર। આ તમે સમજી શકો છો, બરાબર, 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર, સૂત્ર સાબિતી, બરાબર, જે તમને છે ફોર્મ્યુલા છે એ સાબિત કરવાનો છે। સ્ટ્રિંગ એફિશિયન્સી સમજાવો, સ્ટ્રિંગ એફિશિયન્સીનું સૂત્ર સાબિત કરો, તો એ જે છે એ તમને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે। ત્યાર પછી એનથી પણ વધારે મોસ્ટ આઈએમપી મેથડ ટુ ઇમ્પ્રુવ સ્ટ્રિંગ એફિશિયન્સી, સ્ટ્રિંગ એફિશિયન્સી કેવી રીતના ઇમ્પ્રુવ કરવાની છે એની મેથડ તમારે કહેવાની છે, બરાબર। આ 4 માર્કમાં પણ પૂછાય છે અને 7 માર્કમાં પણ પૂછાય છે। માનો કે જે વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને સૂત્ર સાબિતી નથી ફાવતું, નથી યાદ રહેતું, કાંઈ વાંધો નહીં, આ તો વાંચી જાજો, આ સાવ થિયરી છે। બીજા નંબરની સૌથી મહત્વની વાત કે તમારા માટે સારા સમાચાર છે, ઓલમોસ્ટ ચેપ્ટર નંબર 1 છે ને એના બધાય વિડીયો મેં બનાવેલા છે, બરાબર। જે તે સમયમાં કોરોનામાં જ્યારે ભાઈ બધું બંધ હતું ત્યારે મેં આ મારા વિદ્યાર્થીઓ મિત્રોને ભણાવવા માટે આ વિડીયો બનાવેલા છે। સેમ વસ્તુ, સિલેબસ તો કાંઈ બદલાવાનું નથી, તમારા માટે એઝ ઇટ ઇઝ
ચેપ્ટર નંબર 1 તો કવર થઈ જાય એટલા વિડીયો ઓલરેડી એની અંદર છે, બરાબર. તો એ ડિસ્ક્રિપ્શનમાં હું પ્લેલિસ્ટની લિંક આપી દઉં છું, બધા તમે જોઈ લેજો. સ્ટ્રિંગ એફિશિયન્સી છે, સેગની સાબિતી છે, બધું એની અંદર કવર થાય છે, તો તમને ઘણો બધો બેનિફિટ થઈ જશે, બરાબર. ન આવડતો હોય તમે બે વખત વિડીયો જોશો એટલે તમને બધુંય સમજાવવા મળશે, બરાબર. એટલે મેથડ ટુ ઇમ્પ્રુવ સ્ટ્રિંગ એફિશિયન્સી મોસ્ટ આઈએમપી છે, બરાબર. ત્યાર પછી સેગ, હવે જો અહીંયા સેગ કીધું ને એટલે સેગના બધા જ સૂત્ર સાબિત કરવાના તમારે આવી જશે, બરાબર. સૌથી પહેલા નંબરનું સેગનું જે બેઝિક સૂત્ર છે, કોઈ પણ અસર વગર. ત્યાર પછી આઈસ, ત્યાર પછી વિન્ડ, ત્યાર પછી તમે જો કમ્બાઈન ઇફેક્ટ, બરાબર. એટલે ટોટલ 4 સૂત્ર આવે સેગની અંદર. પેલા કોઈ એના ઉપર કોઈ પ્રકારની અસર નથી લાગુ પડતી, એટલે નોર્મલ જે મેઇન સેગનું સૂત્ર છે, બરાબર. સેગ ઇઝ ઇક્વલ ટુ WL²/80 આપણે સાબિત કરીએ છીએ એ. એટલે તમને એમ કહી સેગનું સૂત્ર સાબિત કરો તો એ જ આવશે. પછી તમને અલગથી પૂછી શકે છે ભાઈ સેગમાં આઈસની અસર સમજાવો, વિન્ડની ઇફેક્ટ સમજાવો અથવા કમ્બાઈન ઇફેક્ટ સમજાવો. એટલે આ 4 સૂત્ર છે, 4માંથી કોઈ પણ આવી શકે છે. એટલે સેગ તમારે આખું કરવાનું થશે. ફેક્ટર અફેક્ટિંગ સેગ તમને 3 માર્કનો ક્વેશ્ચન છે, સેગને અસર કરતા પરિબળો, બરાબર. સેગને અસર કરતા પરિબળો એ તમારે ખાસ જોવાનું છે. એક્ઝામ્પલ્સની અંદર સ્ટ્રિંગ એફિશિયન્સીના એક્ઝામ્પલ અને આપણા સેગના એક્ઝામ્પલ, આ બંને એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે છે. 4 માર્કથી લઈને 7 માર્કની અંદર ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. ઓકે, તો મોસ્ટ આઈએમપી છે ક્વેશ્ચન. એક્ઝામ્પલ તમે ગણજો અને શક્ય હશે તો મારી પાસે જે વિડીયો લિંક હશે એ તમને મોકલી દઈશ. એ ઉપરાંત જે શક્ય હશે તો હું બીજા એક્ઝામ્પલના 1-2 વિડીયો હું તમને બનાવી દઈશ, જેથી એ તમારે 4 માર્ક કે 7 માર્કમાં એક્ઝામ્પલ પૂછાય તો એ રોકડા માર્ક તમારે કવર થઈ જાય. ક્લિયર? ત્યાર પછી તમે જો કોરોના ઇફેક્ટ અને સ્કિન ઇફેક્ટ, બરાબર. કોરોના છે, કોરોના ઇફેક્ટ શું છે, કોરોનાને અસર કરતા પરિબળો, કોરોનાના ફાયદા, કોરોનાના ગેરફાયદા, બધું એની અંદર આવી જશે, બરાબર. ત્યાર પછી તમે જો સ્કિન ઇફેક્ટ છે, બરાબર. તો સ્કિન ઇફેક્ટ છે શું છે એ સમજાવો, સ્કિન ઇફેક્ટને અસર કરતા પરિબળો. આ 4 માર્કનો ક્વેશ્ચન છે. કોરોના સેમ એઝ ઇટ ઇઝ 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. ઓકે, એટલે આ ટોટલ તમે ગણતરી કરો ને અહીંયા 13 ક્વેશ્ચન થયા, બરાબર. આ બે વધારાના ગણતરી કરી તો 15 જેવા ક્વેશ્ચન થાય છે. પ્રોપર તૈયારી કરશો તો તમારે રોકડા 21 માર્ક છે. ક્લિયર? અને પેલું ચેપ્ટર છે ઈઝી છે, બરાબર. થોડુંક વ્યવસ્થિત તૈયાર કરશો તો સારો સ્કોર આની અંદર તમે કરી શકો છો. હવે એના પછી આપણે આવી જઈએ ચેપ્ટર નંબર 2 ની અંદર, પરફોર્મન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન, બરાબર. હવે આ જે પાર્ટ હતો ને મિકેનિકલ હતો, હવે અહીંયા ઇલેક્ટ્રિકલ આવી જશે. અહીંયા છે ને જો મેં લખેલું નથી પણ તમે ખાસ ધ્યાન દેજો, RLC આ 3 આપણા પેરામીટર છે, બરાબર. આપણા ટ્રાન્સમિશન લાઇનના 3 પેરામીટર છે, R, L અને C. એટલે બેઝિક આના ઇન્ડક્ટર કેપેસિટરના સૂત્ર એક વખત દાખલો ગણી લેવો, સૂત્રવાળો, બરાબર. જનરલી પૂછાતા નથી, પણ ઇફ ઇન કેસ આજી વખતે નવું છે ને કદાચ પૂછી લઈ તો આપણે કાંઈ કહી ન શકીએ. બાકી હું અહીંયા જેટલું તમને કહું છું પણ સૌથી મહત્વનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 3 અથવા 4 માર્કમાં પૂછાય છે, બરાબર. તો કે ભાઈ ટ્રાન્સપોઝિશન ઓફ ટ્રાન્સમિશન લાઇન, બરાબર. ટ્રાન્સમિશન લાઇનનું ટ્રાન્સપોઝિશન. ઓકે, ત્યાર પછી ફરાન્ટી ઇફેક્ટ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 3 માર્કની અંદર એ પૂછાય છે, ક્યારેક 4 માર્કમાં પણ પૂછી શકે છે. ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન 3 માર્કની અંદર પૂછાય છે, બરાબર. પછી પરફોર્મન્સ ઓફ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મોસ્ટ આઈએમપી 7 માર્ક. નોમિનલ ટી મેથડ 7 માર્ક, નોમિનલ પાઈ મેથડ 7 માર્ક. આ 3 સૂત્ર સાબિતી છે, બરાબર. સૂત્રની સાબિતી કરવાની છે. શોર્ટ ટ્રાન્સમિશન લાઇન સમજાવો 7 માર્કની અંદર. નોમિનલ પાઈ મેથડ સમજાવો, નોમિનલ ટી મેથડ. નોમિનલ પાઈ, નોમિનલ ટી છે એ મીડિયમ ટ્રાન્સમિશન લાઇન છે. મીડિયમ ટ્રાન્સમિશન લાઇનમાં 3 મેથડ છે, એન્ડ કેપેસિટર અથવા એન્ડ કન્ડેન્સર, નોમિનલ પાઈ, નોમિનલ ટી. આ 3માંથી 2 મોસ્ટ આઈએમપી છે, નોમિનલ ટી, નોમિનલ પાઈ. આમાંથી કોઈ પણ એકની સૂત્ર સાબિતી આવશે અથવા કોઈ પણ એકની તમને દાખલો પૂછાઈ શકે છે. શોર્ટ ટ્રાન્સમિશન લાઇન છે તો એની અંદરથી પણ તમને સૂત્ર સાબિતી આવી જ શકે છે. જૂના બધા પેપરની અંદર આમાંથી ક્વેશ્ચન આવે જ છે, એટલે આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. ત્યાર પછી એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ ઓફ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કયો અથવા એડવાન્ટેજીસ, ડિફિકલ્ટીઝ કયો. ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ, જો 2 ક્વેશ્ચન ભેરા છે એટલે આપણે હારે વાંચી જવાનું છે. ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમના ફાયદા ગેરફાયદા. પછી લોડ ડિસ્પેચ ટેકનિક, બરાબર. LDC, લોડ ડિસ્પેચ સેન્ટર જે છે, તો એની અંદર આપણે જે ક્વેશ્ચન એક છે આ 7 માર્કની અંદર ઘણી વખત પૂછાય છે, લોડ ડિસ્પેચ ટેકનિક સમજાવો. અને એના પછી મેં તમને કીધું એ પ્રમાણે દાખલા તમે સમજો કે ભાઈ તમને જો આ RL, L અને C ના દાખલા પૂછે તો 3 અથવા 4 માર્કની અંદર. બાકી આમાંથી તમને જો કોઈ પણ દાખલો પૂછશે તો એ દાખલા પણ 7 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. શક્ય હશે તો 1-2 દાખલા હું આનાય કરાવી દઈશ એટલે તમને વાંધો ના આવે, બરાબર. બાકી જો તમે સૂત્ર સાબિતીને વધારે પ્રાયોરિટી આપશો તો વધારે પ્રાયોરિટી મતલબ કે વધારે પૂછવાની શક્યતા એ જ છે. ઓકે, એટલે 19 માર્કનું વેટેજ ધરાવે છે બીજા નંબરનું ચેપ્ટર પરફોર્મન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન. પ્રોપર તૈયાર કરશો સારું એવું કમ્પ્લીટ થઈ જશે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજા નંબરનું ચેપ્ટર HVAC.
HVDC સિસ્ટમ 14 માર્કનું વેટેજ ધરાવે છે, પણ ક્વેશ્ચન તમે જુઓ 4 જ છે ને મોસ્ટ IMP છે. સૌથી પહેલા નંબરનું એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ HVAC સિસ્ટમ. બરાબર, જો હવે આમાં છે ને બે ક્વેશ્ચન ભેરા કરેલા છે. બરાબર, પહેલા નંબરનું એડવાન્ટેજીસ ઓફ HVAC સિસ્ટમ. બરાબર, ઈ તમને 3 અથવા 4 માર્કમાં પૂછાઈ શકે છે. લિમિટેશન ઓફ HVAC સિસ્ટમ તો એ પણ 3-4, અથવા તમને એમ પૂછે એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ ઓફ HVAC સિસ્ટમ 7 માર્કમાં ડાયરેક્ટ ભેરો પૂછી લે. બરાબર ક્વેશ્ચન. પછી HVDC ટ્રાન્સમિશન સિસ્ટમ, તો આ બ્લોક ડાયાગ્રામ છે, લાઇન ડાયાગ્રામ છે. બરાબર, મોસ્ટ IMP 4 માર્કનો ક્વેશ્ચન છે, આવડતો જ હોવો જોઈએ. બરાબર, HVDC ટ્રાન્સમિશન સિસ્ટમ પેલા જનરેટર છે, ત્યાર પછી આપણે રેક્ટિફાયર આવી જશે, એસી નું ડીસી કરશે, મતલબ વોલ્ટેજ સ્ટેપ અપ કરશે, ત્યાર પછી આપણી પાસે રેક્ટિફાયર, જે લાઇન ડાયાગ્રામ છે HVDC સિસ્ટમનો. બરાબર, તો એ બ્લોક ડાયાગ્રામ કયો લાઇન ડાયાગ્રામ કયો બે એક જ વસ્તુ થઈ જશે. તો આ મોસ્ટ IMP 4 માર્કની અંદર એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ HVDC સિસ્ટમ. બરાબર, તો HVDC સિસ્ટમ આપણે ઉપયોગ કરીએ છીએ તો એના એડવાન્ટેજીસ શું છે ને એના ડિસએડવાન્ટેજીસ શું છે, અથવા એની ડિફિકલ્ટી પૂછી લઈ. બરાબર, તો એ સેમ વસ્તુ થઈ જશે. અને ટાઇપ્સ ઓફ HVDC સિસ્ટમ. બરાબર, હવે આની અંદર તમે જો HVDC સિસ્ટમ, આ પણ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. આ તમને 4 માર્ક થી લઈને 7 માર્કમાં પૂછાઈ શકે છે. શું કામ? જો આખો ક્વેશ્ચન પૂછે ટાઇપ્સ ઓફ HVDC સિસ્ટમ, તો મોનોપોલાર, હોમોપોલાર, બેક ટુ બેક. બરાબર, આ જે સિસ્ટમ છે એ બધી તમારે કન્ટિન્યુ તમારે એક લખવાની થશે, એટલે 7 માર્કની અંદર. બરાબર, અથવા તમને ડાયરેક્ટ કોઈ એક કે બે ક્વેશ્ચન પૂછી લે, ભાઈ આપણે મોનોપોલાર છે, બાયપોલાર સિસ્ટમ છે. બરાબર, તો એ જ તમને સમજાવો તો એ 4 માર્કની અંદર તમને એક અથવા બે સિસ્ટમ પૂછી શકે છે. બરાબર, કાંઈ અઘરું નથી, વાંચવાનો છે ટોપિક. બરાબર, ખાલી બેઝિકલી વસ્તુ તમારે ડાયાગ્રામ ઉપરથી લખવાનું છે. 4 ડાયાગ્રામ તમને આવડી જાય તો એ તમારે આ 4 અથવા 7 માર્ક રોકડા થઈ જશે. એટલે આ ટાઇપ્સ ઓફ HVDC સિસ્ટમ મોસ્ટ IMP છે. આ ઉપરાંત આની અંદર તમે જોશો ને તો HVDC HVAC નો તફાવત પણ પૂછે છે ઘણી, તો ઈ આ AC/DC નો જ તફાવત છે, આમાં કાંઈ અઘરું નથી. બરાબર, અને કાંઈ ફેરફાર નથી. HVDC અહીંયા DC અને AC નો જે તફાવત છે એ જ અહીંયા HVDC HVAC અને AC નો તફાવત છે. ઓકે, તો મેઇન વસ્તુ એ છે કે એ પણ તમારે વાંચી લેવાનો છે. ઓલું તૈયાર કરેલું છે તો આ તો આવડી જશે, એક બે પોઈન્ટ કદાચ આગળ પાછળ હોઈ શકે, એટલે એ પણ પૂછાઈ શકે. પણ મેં અહીંયા વધારે મેં લખ્યું નથી. બરાબર, 4 ક્વેશ્ચન છે, 4 IMP છે, 14 માર્ક નું વેઇટેજ ધરાવે છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્ર એવા છે કે જે છેલ્લા સમયમાં પાસ થવા વાળા વિદ્યાર્થી મિત્રો છે, તો એના માટે મોસ્ટ IMP આપણું આ ચેપ્ટર છે, કારણ કે આની અંદર કોઈ ન્યુમેરિકલ પોર્શન નથી. બરાબર, એટલે રોકડા આની અંદર તમે કામ કરશો. ઓકે, તો પેલું ચેપ્ટર કરાય, પછી માનો કે તમને આની અંદર ન્યુમેરિકલ પોર્શન વધારે છે તો તમારે સીધું આમાં ઉતરાય. HVAC HVDC માંથી તમારો માર્ક જાવો ન જોઈએ, તો તમે પાસ થઈ જશો. ક્લિયર? પછી ચેપ્ટર નંબર 4 AC ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આટલું હતું એ ટ્રાન્સમિશન હતું, હવે ડિસ્ટ્રીબ્યુશન થઈ જશે. બરાબર, એની અંદર ક્લાસિફિકેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. બરાબર, 3 માર્કનો ક્વેશ્ચન છે, અહીંયા લખતો જાઉં છું. 3 માર્કનો ક્વેશ્ચન છે, ક્લાસિફિકેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પછી કમ્પેરિઝન બિટવીન પ્રાઇમરી અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુટર. આ પણ 3 અથવા 4 માર્કની અંદર કમ્પેરિઝન પૂછાઈ શકે છે. બરાબર, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટર અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુટર જનરલી 4 પોઈન્ટ છે, યાદ રાખવાના, અને કાંઈ અઘરું નથી, અને મોસ્ટ IMP છે. ફીડર ડિસ્ટ્રીબ્યુટર સર્વિસમેન. ફીડરની વ્યાખ્યા આપો, ડિસ્ટ્રીબ્યુટરની વ્યાખ્યા આપો, સર્વિસમેનની વ્યાખ્યા આપો. બરાબર, ત્યાર પછી મેથડ ઓફ ફીડિંગ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટર. બરાબર, હવે મોસ્ટ IMP 7 માર્કમાં પણ પૂછાઈ શકે છે, 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે. હવે જો 7 માર્કમાં પૂછે તો 4 સિસ્ટમ સમજાવવાની. બરાબર, રિંગમેન સિસ્ટમ, રેડિયલ સિસ્ટમ, રિંગમેન સિસ્ટમ, પેરેલલ ફીડર, અને ત્યાર પછી ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ. બરાબર, અથવા ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ. આવું તમારે બુકમાં લખેલું હોય તો ચિંતા નહીં કરવાની, મેં ઇન્ટરકનેક્ટેડ લખ્યું છે. બરાબર, એટલે આ 4 પૂછાય, મતલબ કે આખો ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાય તો તમારે 4 સમજાવવાનું થાય. અથવા તમને એમ કહે કે રેડિયલ સિસ્ટમ સમજાવો 3 અથવા 4 માર્ક, પેરેલલ ફીડર અથવા રિંગમેન સિસ્ટમ સમજાવો 3 અથવા 4 માર્ક. બરાબર, પર્ટિક્યુલર કોઈ એક પણ પૂછાઈ શકે છે, અથવા 7 મતલબ 7 માર્કની અંદર 4 પૂછાઈ શકે છે. એટલે મેથડ ઓફ ફીડિંગ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન આ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે પરીક્ષાની સમયે તમને આ રેડિયલ, રિંગમેન, પેરેલલ ફીડર ને ઇન્ટરકનેક્ટેડ આવડતું હોય, પણ વાં જઈને ઈ ન યાદ રહી કે મેથડ ઓફ ફીડિંગ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન ની અંદર એ આવશે. સમજાણું? એટલે આ તમારે ખાસ ધ્યાન દેવાનું છે. પછી બહાર નીકળીને ખબર પડે કે યાર આ ક્વેશ્ચન તો આવડતો હતો, પણ હવે મેં ત્યારે લખવામાં યાદ ન રહ્યું. ત્યાર પછી 3 ફેઝ 3Y 3 ફેઝ 4Y સિસ્ટમ ખાલી ડ્રો કરો અને સમજાવવાનું કહી તો ક્યારેક સમજાવવાનું આવે છે. બરાબર, 4 માર્કનો ક્વેશ્ચન છે. જનરલી ડ્રો કરવાનું હોય છે, ક્યારેક સમજાવવાનું પૂછી જાય છે, તો સમજાવવામાં કાંઈ એટલું બધું અઘરું નથી. 4-5 લીટી આકૃતિ પ્રમાણે દોરવાની છે. 3 ફેઝ 3Y 3 ફેઝ 4Y. બરાબર,
સરસ મજાનો ક્વેશ્ચન છે, પ્રોપર તૈયાર કરશો 4 માર્ક રોકડા છે. પછી એડવાન્ટેજ ઓફ ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર. ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશનના એડવાન્ટેજીસ 3 માર્કની અંદર પૂછાય છે, ક્યારેક 4 માર્કમાં પણ પૂછાઈ જાય છે. ઓકે, પછી એક્ઝામ્પલ મેં તમને કીધું એ પ્રમાણે. હવે જો એક્ઝામ્પલ છે ને એ આપણા જે આની જે થિયરી છે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમની બરાબર, કે ભાઈ બધાય પાવર ફેક્ટર છે રિસીવિંગ એન્ડ વોલ્ટેજના અથવા રિસીવિંગ એન્ડના સંદર્ભમાં છે બરાબર. હવે એ એક થિયરી છે, એ થિયરી 7 માર્કમાં તમને પૂછાય છે. પણ મેં અહીંયા તમાને ધ્યાનમાં લઈને કે ભાઈ જે પાસ થવા વાળા વિદ્યાર્થી મિત્રો છે એને ધ્યાનમાં લઈને એ થિયરી નથી લઈ ગઈ, પણ દાખલો મોસ્ટ આઈએમપી છે બરાબર. એક મેં વિડીયો બનાવેલો છે દાખલાનો, અને ગયા વખતે મેં જે વિડીયો બનાવ્યો હતો એ જ દાખલો પરીક્ષાની અંદર પૂછાઈ ગયો હતો. એની લિંક હું આપણા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલી દઈશ, જેથી તમે એ દાખલો જોઈ અને પ્રોપર એવા 2-3 દાખલાની પ્રેક્ટિસ કરો તો એ 7 માર્ક તમને રોકડા થઈ જાય બરાબર. એટલે એક્ઝામ્પલ છે એ તમને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. બધા પાવર ફેક્ટર છે એ રિસીવિંગ એન્ડ વોલ્ટેજના સંદર્ભમાં છે. આ જે થિયરી છે, થિયરી પણ પૂછાય છે બરાબર, અથવા દાખલાને વધારે પ્રાયોરિટી હોય છે બરાબર. પછી જનરલ કન્સ્ટ્રક્શન ઓફ કેબલ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બરાબર. 7 માર્કમાં પણ પૂછાય છે અને 4 માર્કમાં પણ પૂછાય છે. એ પેપર સેટર ઉપર આધાર છે બરાબર. એટલે આપણને આવડતું હોવું જરૂરી છે. અને ક્લાસિફિકેશન ઓફ કેબલ બરાબર, કેબલના પ્રકારો કેટલા છે એ આપણે કહેવાના છે. એટલે આ તમારું 16 માર્કનું વેટેજ ધરાવે છે, ચેપ્ટર નંબર 4. ઓકે, આટલું પ્રોપર તૈયાર કરીને જાશો આરામથી સારો સ્કોર થઈ જશે બરાબર. મેન જે હોશિયાર વિદ્યાર્થી છે, હર વખતે કહું છું એ પ્રમાણે કે હોશિયાર વિદ્યાર્થીએ બધું વાંચવાનું છે, પણ જે વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને હવે છેલ્લા ટાઈમમાં છેલ્લો 1 મહિનો છે અથવા તમે જ્યારે વિડીયો જુઓ છો એ દિવસો કેટલા દિવસો બાકી છે એ પ્રમાણે બરાબર, તો ત્યાં ખાસ જોવાનું છે કે ભાઈ આપણે થોડીક વધારે મહેનત કરવી પડશે, વાંચવું પડશે. હવે હું થોડાક એવા ક્વેશ્ચન કહી દઉં કે જે આવડતા જ હોવા જોઈએ, એ કરીને જાશો બરાબર, તો એટલીસ્ટ પાસ તો થઈ જ જાશો. ઓકે, હવે સૌથી મહત્વની વસ્તુ તો કે જો હું અહીંયા આવી રીતના ટીક કરતો જાઉં છું બરાબર. આ 2 નંબર, આ 3 નંબર, કમ્પેરિઝન બિટવીન ડીસી અને એસી, કમ્પેરિઝન બિટવીન ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ બરાબર. ત્યાર પછી તમે જો આ બંડલ કંડક્ટરના ફાયદા. ઓકે, પછી આ પિન ટાઈપ સસ્પેન્શન ટાઈપનું કમ્પેરિઝન. ઓકે, મેથડ ઓફ ઇમ્પ્રુવમેન્ટ, મેથડ ટુ ઇમ્પ્રુવ સ્ટ્રિંગ એફિશિયન્સી. ઓકે, ત્યાર પછી આ કોરોના અને સ્કિન ઇફેક્ટ બરાબર. અહીંયા સ્ટાર મારતા છું, આ આવડતા હોવા જોઈએ. એટલે ચેપ્ટર નંબર 1 ની અંદર તમારે જો 1 2 3 4 5 અને આ 6. ઓકે, ફેક્ટર અફેક્ટિંગ સેગ નાનકડો ક્વેશ્ચન છે, એ તમે વાંચી જાવ તો એ વાંધો નહીં આવે બરાબર. આટલું મિનિમમ કરીને જવાનું છે. સ્ટ્રિંગ એફિશિયન્સીનું ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જેને સૂત્ર સાબિતી ન ફાવતી હોય, તો એને હું સૂત્ર સાબિતીની ના પાડું છું, પણ મેથડ ઓફ ઇમ્પ્રુવમેન્ટ સ્ટ્રિંગ એફિશિયન્સી તો આવડતું જ હોવું જોઈએ બરાબર. એટલે આટલા ક્વેશ્ચન તમને ચેપ્ટર નંબર 1 માંથી આવડતા હોય જોઈએ, કડકડાટ કરી નાખો, પાસ થઈ જશો બરાબર. પછી માનો કે આની અંદર થોડી પ્રોબ્લેમ પડતી હોય તો પેલા અહીંયા આવો, થિયરિકલ, આખો થિયરિકલ, આ 4 ભાઈ વાંચવા જોશે બરાબર. 4 આવડતા હોવા જોઈએ. અહીંયા 2 તો સ્ટાર મારેલા છે, એ તો મોસ્ટ આઈએમપી છે બરાબર, પણ મેન આ તો આટલું તો કરવું જ પડે 14 માર્ક મેળવવા હોય ને તો બરાબર. એટલે આ 4 તમને આવડતા હોવા જોઈએ. એટલે પેલા પછી તમે સીધું અહીંયા આવો, તમારે ત્રીજામાં ઉતરાય બરાબર. હવે એના પછી આની અંદર તમે જુઓ તો કે ભાઈ આની અંદર ફરાન્ટી ઇફેક્ટ આવડતું હોવું જોઈએ, ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન બરાબર. એટલે એ તો ક્લાસિફિકેશન તો બધાને આવડતા હોવું જોઈએ. ટ્રાન્સપોઝિશન એક વખત વાંચી જજો, 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ જાય છે બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ લોડ ડિસ્પેચ ટેકનિક અને એડવાન્ટેજીસ અને ડિફિકલ્ટીઝ ઓફ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ બરાબર. આ થિયરિકલ વિષય છે. જો તમે સૂત્ર સાબિતી આવડતી હોય, ફાવતું હોય તો આ 3 કરવાના છે, 7 માર્ક રોકડા છે. આ હોશિયાર વિદ્યાર્થી મિત્ર માટે છે બરાબર. જે લોકોને સૂત્ર સાબિતીમાં પ્રોબ્લેમ પડતી હોય તો એ આ 3 ક્વેશ્ચન એને મૂકવા પડશે. બધાય સૂત્ર સાબિતી, આના દાખલાય તમારે મૂકવા પડશે. અને હું તો એમ કહું છું, જો તમે એવું વિચારતા હોય કે ભાઈ ખાલી પાસ થવું છે તો ભાઈ આને ન જડવું બરાબર. એટલે આ તમારે ચેપ્ટર 1, 2 અને 3 નું મેં કહી દીધું. હવે 4 ની અંદર આવી જાય. 4 ની અંદર તમે જુઓ તો સૌથી મહત્વની વસ્તુ મેં તમને કહી, આ કમ્પેરિઝન પ્રાઇમરી અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુટર બરાબર. ફીડર ડિસ્ટ્રીબ્યુટર સર્વિસમેનની આપણે વ્યાખ્યા. પછી આ તમારે કરી લેવાનો છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર. મેથડ ઓફ ફીડિંગ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, 4 સિસ્ટમ આવડતી હોવી જોઈએ. 3 ફેઝ 3 વાયર, આ ખાલી દોરવાનો ક્વેશ્ચન છે. ઓકે, પછી ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન મેં તમને અહીંયા કહી દીધું, જો અહીંયા સ્ટાર મારેલા છે, એટલે આ તમારે કરી નાખવાનો છે. ઓકે, એક્ઝામ્પલ ભાઈ આના દાખલા જો તમને ન ફાવતું હોય તો મૂકી દેવાનું દાખલાનું, અને તે ઉપરાંત એની જે સૂત્ર સાબિતી. પણ 8મો ક્વેશ્ચન, જનરલ કન્સ્ટ્રક્શન ઓફ કેબલ આવડતો જ હોવો જોઈએ બરાબર. ક્લાસિફિકેશન ઓફ કેબલ ડન. જનરલ કન્સ્ટ્રક્શન ઓફ કેબલ છે એ તો 7 અથવા 4 માર્કની અંદર પૂછાય જ છે.
એટલે આની અંદર તમે જુઓ 1 2 3 4 5 ને 6 ક્વેશ્ચન મેં કીધા. છેલ્લો તો ક્લાસિફિકેશન તો ભાઈ નોર્મલ વસ્તુ છે બરાબર, એ બધાને જનરલી બેઝિક તમે 2-3 વખત વાંચો એટલે યાદ રહી જાય. ઓકે, એટલે આ 6 ક્વેશ્ચન પ્રોપર કરશો, સારો સ્કોર તમારાથી થઈ જશે બરાબર. જેટલું મેં કીધું છે એ પ્રમાણે પ્રોપર તૈયારી કરશો અને પાછા આપણા વિડીયો પણ છે એટલે એ પણ તમને બેનિફિટ થઈ જશે. અને બીજા જે કાંઈ પણ હું કદાચ અપડેટ કરીશ તો એ પણ ગ્રુપમાં મોકલી દઈશ. જેટલું મારાથી મદદ થશે એ હું તમને કરીશ. ખાસ તમારું એટલું કામ છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવું, તમારા જેટલા પણ મિત્રો છે એને વિડીયો શેર કરવો જેથી વધારે ને વધારે લોકો સુધી આપણે પહોંચી શકીએ બરાબર. સેમ બધા જ સબ્જેક્ટના વિડીયો આવી જશે. આ જેવી રીતના ઈપીજી ઈપીડીને બનાવ્યા એવી રીતના બીજા 3 વિષયના વિડીયો આવી જશે. પ્રોપર તમારું કામ તૈયારી કરવાનું છે. હવે ડિસ્ટ્રેક્ટ થવાની જરૂર નથી, પ્રોપર વાંચવા લાગી જાજો. ડન. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરજો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.